સુરતની સુમૂલ ડેરીને રાષ્ટ્રીય કક્ષાનું સન્માન પ્રાપ્ત થયું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। સુમૂલના ચેરમેન માનસિંહ પટેલ અને એમડી અરુણ પુરોહિતે ઉર્જા બચત માટેનો પ્રથમ એવોર્ડ સ્વીકાર્યો હતો। સુરત સુમૂલ ડેરીના નવી પારડી એકમને ઉર્જા બચત માટે ભારતભરના ડેરી ક્ષેત્રે પ્રથમ ક્રમાંકે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ 2023 એનાયત કરવામાં આવ્યો હતો। સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમૂલ ડેરી સુરતના એકમ નવી પારડી ડેરીની ડેરી ક્ષેત્રમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ 2023માં પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે। તેમજ સુમૂલ ડેરી સુરત મેઇન પ્લાન્ટને ડેરી ક્ષેત્રે સર્ટિફિકેટ ઓફ મેરિટ એનાયત કરવામાં આવ્યું છે। આ એવોર્ડ સુમૂલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ કે પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર અરુણભાઈ એચ પુરોહિતને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 14 ડિસેમ્બર 2023ના રોજ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસે વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો છે। ભારતના ડેરી ઉદ્યોગના ઇતિહાસમાં સુમૂલ ડેરીએ ડેરી ઉદ્યોગના ક્ષેત્રમાં વર્ષ 2023માં ભારતભરમાંથી મળેલી કુલ 32 ડેરીઓની અરજીઓ સામે સ્પર્ધાના તમામ માપદંડમાં ખરા ઉતરી એક જ વર્ષમાં 2 નેશનલ એવોર્ડ મેળવ્યા છે। સુમૂલ ડેરીના નવી પારડી એકમે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। આ એવોર્ડ સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને અર્પણ કરતા સુમૂલ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે પશુપાલકોએ સુમૂલ ડેરીના વહીવટમાં મૂકેલા વિશ્વાસનું આ પરિણામ છે। સુમૂલ ડેરીનું નિયામક મંડળ અને અધિકારીઓ હંમેશા પશુપાલકોના હિત માટે સતત કાર્યરત રહે છે। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનારા વર્ષોમાં ભારત ઉર્જા સંરક્ષણ અને ક્લાઇમેટ ચેન્જની દિશામાં વિશ્વ આખા માટે એક આદર્શ બનવાનું છે। આ એવોર્ડ સુમૂલ ડેરી સાથે જોડાયેલા કર્મચારીઓ તથા અધિકારીઓની ઉત્કૃષ્ટ કામગીરી બદલ મોટી ભેટ છે। 1200 જેટલી સભ્યો મંડળીઓ સાથે લગભગ 2.5 લાખ સભાસદો દરરોજનું 25 લાખ દૂધ સંપાદન કરે છે। આ પ્લાન્ટો ખાસ કરીને દૂધ સંપાદન થાય છે આધુનિક પ્લાન્ટોને કારણે ઉર્જા બચત માટે આજે રાષ્ટ્રપતિના હાથે વિજ્ઞાન ભવન ખાતે ચેરમેન શ્રી સુમૂલના માનસિંહભાઈ પટેલને એવોર્ડ એનાયત થયો છે। આ એવોર્ડ સમગ્ર સુમૂલ પરિવારના કર્મયોગી કર્મચારીઓ અને પશુપાલકોની મહેનતને કારણે આ શક્ય બન્યું છે અને ખાસ કરીને પ્રમુખશ્રીનો જે રીતે પારદર્શક વહીવટ અને સતત માર્ગદર્શન હેઠળ આ સુમૂલ ડેરી ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને ખાસ કરીને જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો થતી હોય અને આદરણીય મોદી સાહેબ પણ જ્યારે ગ્લોબલ વોર્મિંગ માટે પર્યાવરણ ચિંતિત હોય ત્યારે સુમૂલ ડેરી સતત પર્યાવરણ બચાવવા માટે અને એમાં પણ ખાસ કરીને ઉર્જા બચત માટે જે રીતે કામગીરી થઈ રહી છે એના અનુસંધાનમાં સુમૂલને જે એવોર્ડ મળ્યો છે સમગ્ર સુમૂલ પરિવારના માટે એક આનંદની લાગણી છે।